પ્રશ્ન કરે છે ને, સંત પાસે તમે જાઓ ને તો સંત છે ને હંમેશા સંસારિકનું સુખ જ જોશે. આપણે હોય તો આપણે શું વિચારીએ? મહાત્મા મને એમ કહો મારી ઈચ્છા ક્યારે પૂરી થશે? શું કહીએ? ભગવાન પાસે જ કહીએ ભગવાન મારી ઈચ્છા ક્યારે પૂરી થશે, એમ જ કહીએ ને. કોઈ દે એમ કીધું કે ગામની ઈચ્છા ક્યારે પૂરી થશે? કીધું કોઈ દિવસ? નથી કહેતા. અને એટલા માટે આપણે માણસ છીએ. અને સાધુ એમ જ કે આ સંસારનું કલ્યાણ કેમ થશે? તમે એની પાસે જાઓ ને તો એમ કે બેટા તારું એકલાનું નહીં કરવાનું, બધાનું જોવાનું. કારણ કે આ વસુદેવ કુટુંબકમ છે, આ વાસુદેવનો પરિવાર છે, તારા એકલાનો નથી. અને કોઈ આપણે એક પ્રશ્ન લઈને જઈશું તો એ સ્વીકાર નહીં કરે. તારું એકલાનું નહીં, પરિવારનું બોલ. અને એટલા માટે જ્યાં પણ ગ્રંથમાં તમે જુઓ, જે પણ ગ્રંથ વાંચી લો, બધામાં એક જ વાત કરી છે કે આ સંસારનું કલ્યાણ કેમાં છે. કોઈ ઋષિ મહાત્માએ ક્યાંય સૂતજીએ કે સનકાદિક ઋષિઓએ જ્યાં જ્યાં કથા આવી છે ત્યાં કોઈ એમ નથી કીધું કે અમારું કલ્યાણ ક્યારે થશે, અમારું કલ્યાણ શેમાં છે. અને એ કલ્યાણ થાય અને એ કલ્યાણની વાત કરે પહેલા એમ કહેશે કે આ સંસારમાં આવું બધું છે ને, એટલા માટે એમ કહીએ છીએ કે આ સંસારનું કલ્યાણ કેમ છે. કારણ કે સંસારની પીડા જોવે છે, સંસારની પીડા જોવે પછી એના હૃદયમાં વેદના આવે સંસારની, અને વેદના આવે તો મારું તમારું અને સંસારનું વિચારવાની ક્ષમતા એ સંતમાં આવે છે. અને કહેવાય છે કે જેનું જીવન સાદું એનું નામ સાધુ. સંસાર છોડી દીધો, પરિવાર છોડી દીધો, કુટુંબ છોડી દીધું, ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા અને પછી અહીંયા આશ્રમ એક બંધાવી લીધો. આશ્રમ બંધાવ્યો, અઠવાડિયું, 10 દિવસ, મહિનો, 6 મહિના, 12 મહિના થયા. જેમ જેમ પૈસો આવતો ગયો બધા માનતા થયા. બેટા એસી લગવા દો, બેટા પંખા લગવા દો, બેટા ગાડી લઈ આવ. ભલા માણા તારે આ બધું જોઈતું હતું તો ઘરમાં રહેવું તું. અને એટલા માટે કહેવાય છે કે જેનું જીવન સાદું એનું નામ સાધુ. સંસાર છોડી અને સાધુ બનો એના કરતા સંસારમાં રહી સાધુ જીવન જીવો અને સાધુ થઈ જાઓ. અને સંસારનો ત્યાગ કરે ને એ જ સાધુ નથી. અને ભાગવત તો કહે છે કે સંતો મહાત્માઓને હું બહુ ઓછા સમયમાં મળતો નથી. હજારો વર્ષોની તપશ્ચર્યા કરે ને ત્યારે ભગવાન એને મળે છે. પણ મનુષ્ય દેહ એવો છે સંસારમાં જીવતો જીવ કે જેને હું સૌથી ઝડપ પ્રાપ્ત થાઉં છું. શું કામ? એ સાધુ મહાત્માઓ પરિવાર છોડી, સંસારને છોડી એટલે એમનું મન શાંત થયું છે. સંસારની વેદનાઓ, સંસારની ઈચ્છાઓ, સંસારના ભોગોને ત્યાગ કરી ચૂક્યા છે. એટલા માટે એને સંસારમાં આવવાનું મન નથી અને મનમાં વિચાર પણ નથી. એટલે ઈશ્વરને ભજે છે. એક જ એની પાસે ઉપાય છે કે ભગવાનને ભજ્યા સિવાય કાંઈ વસ્તુ નથી. અને આપણે આ સંસારમાં રહીને પણ જો ભગવાનને ભજીશું તો પરમાત્મા એટલા માટે પ્રસન્ન થશે કે સંસારની માયા જાળમાં રહીને પણ એ સંસારની જાળીમાં, એ જેલમાં ફસાઈને પણ એ દરવાજા ખોલી અને ક્યારેક ક્યારેક મને પણ ભજે છે. એટલે મને તમને પહેલો મળે, એને મળતો નથી. મળે છે એમાં ના નહીં, પણ હજારો વર્ષો સુધી એનું ભજન કરે, એનું તપ કરે ત્યારે. માટે શુદ્ધજીએ સનકાદિક ઋષિને કહ્યું છે કે તમારો પ્રશ્ન છે સંસારના કલ્યાણનો પ્રશ્ન છે. તમારી વાત સાચી છે.